ગુજરાતી ભાષામાં ભક્તિ રસ સાહિત્યની અનોખી ભેટ આપનાર ભક્ત કવિ એટલે નરસિંહ મહેતા. 15મી સદીમાં થઈ ગયેલા આ ભક્ત કવિની ભક્તિ એવી હતી કે ખુદ ભગવાનને આવવું પડ્યું, અને એ પણ 1-2 વાર નહીં, 52 વાર. નરસિંહની ભક્તિ અને શ્રદ્ધાથી સર્જાયેલા ચમત્કારનું પ્રત્યક્ષ પ્રમાણ આપે છે નરસિંહ મહેતાનો ચોરો. એવું સ્થળ જ્યાં નરસિંહના હૈયામાં વહેતી ભક્તિની સરવાણી તેમની કરતાલના તાલે તેમના મુખેથી વહી. એ જ સ્થાન છે આજનો આપણો પડાવ, જ્યાં નરસિંહ મહેતાની ભક્તિ અને તપની સુવાસ આજે પણ અનુભવાય છે. ભક્તિ કરનારાઓને આકર્ષતું સ્થાન, સાધુ મહાત્માઓ માટે ઉત્તમ તપોસ્થળી એટલે ગરવા ગિરનારની તળેટીમાં આવેલું જૂનાગઢ શહેર, જેની એક અન્ય ઓળખ છે નરસૈયાની નગરી તરીકે. ભક્ત કવિ નરસિંહ મહેતા સાથે જોડાયેલા અનેક સ્થળો જૂનાગઢમાં આવેલા છે, જેમાંનું એક દર્શનીય અને મહત્વનું સ્થળ એટલે નરસિંહ મહેતાનો ચોરો. સ્વીકારો મહારાજ રે શામળા ગિરધારે, આ સ્થાન સાથે અનોખી લોકવાયકા અને દિવ્યતા જોડાયેલી છે. શહેરની મધ્યમાં આવેલી આ જગ્યા સાક્ષી રહી છે નરસિંહ મહેતાની અનન્ય ભક્તિની. દંતકથા અનુસાર આ સ્થાન પર જ ભક્તિનું તપ સાકાર થયું હતું, અને ભક્તિની ડોરથી ખેંચાઈ આવેલા ભગવાનનું ભક્ત સાથે મિલન થયું હતું. આ નરસિંહ મહેતાની ખાલી ભક્તિની ભૂમિ. નરસિંહ મહેતાએ અહીંયા ખાલી ભક્તિ જ કરી. નરસિંહ મહેતાનો જન્મ ભાવનગર પાસે તળાજા ને એમનો નિવારણ માંગરોળ એમના કાકાને ત્યાં. એમના કાકાનું નામ પરબત મહેતા. નરસિંહ મહેતાનું આયુષ્ય 79 વર્ષ થયું. પછી એમના કાકાને ગામ રહેવા ગયા. કૃષ્ણ ભગવાન તેમને ત્યાંથી સશરીર વૈકુંઠ લઈ ગયા એમના કાકાને ગામથી. પણ તે જ સમયે ભગવાને અહીંયા આ જ ભૂમિમાં પુષ્પની વર્ષા કરી. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ. વૈષ્ણવજન તો તેને રે કહીએ જે પીડ પરાઈ જાણે રે. નરસિંહ મહેતાએ લખેલી રચનાઓમાં આ ભજન ખૂબ જ પ્રસિદ્ધ છે. કળિયુગમાં સાચા ભક્તની ખ્યાતિ મેળવનાર નરસિંહ મહેતાએ વૈષ્ણવ કવિતાઓનું આખ્યાન કર્યું. વિક્રમ સંવત 1465માં ભાવનગર જિલ્લાના તળાજામાં જન્મેલા નરસિંહ મહેતાએ નાનપણમાં જ પોતાના માતા પિતાની છત્રછાયા ગુમાવી, જે પછી તેઓ તેમના મોટા ભાઈ અને ભાભી સાથે રહેવા લાગ્યા. મહેતાજીને ભજન અને પ્રભુ ભક્તિ સિવાય અન્ય કોઈ બાબતમાં રસ ન હતો. મનમાં ભક્તિની ધૂન રમાવી સચ્ચિદાનંદમાં રત રહેતા મહેતાજીના જીવનમાં ત્યારે વળાંક આવ્યો જ્યારે તેમના ભાભીએ તેમને મહેણું માર્યું. ભાભીનું મહેણું સાંભળી ભક્ત કવિએ ઘરનો ત્યાગ કર્યો અને ગોપનાથ મહાદેવની ભક્તિમાં લીન થયા. કહેવાય છે કે નરસિંહ મહેતાની આકરી ભક્તિથી મહાદેવ પ્રસન્ન થયા અને મહેતાજીને ભગવાન શ્રી કૃષ્ણની રાસલીલાના દર્શન કરાવ્યા. કે નરસિંહ મહેતાને જ્યારે શિવજીએ રાસલીલા બતાવી તે જગ્યા, શિવજીએ ત્યાં આખું વૈકુંઠ ઊભું કર્યું. કૃષ્ણની રાસલીલા નરસિંહ મહેતાને ત્યાં બતાવી. ભક્ત અને ભગવાનનું પ્રથમ મિલન સ્થાન એ છે. રાસલીલાના દર્શન સાથે જોડાયેલી લોકવાયકા પણ અદ્ભુત છે, જે ભક્તની મહાનતાની પરાકાષ્ઠા બતાવે છે. કહેવાય છે કે રાસલીલાના દર્શન કરતા સમયે મહેતાજી એવા લીન થયા કે તેમના હાથમાં રહેલી મશાલની સાથોસાથ તેમનો હાથ પણ સળગ્યો, પરંતુ તેમને ભાન સુદ્ધા ન થયું. નરસૈયાની આવી અપ્રતિમ ભક્તિ જોઈને ભગવાન શ્રી કૃષ્ણએ વચન આપ્યું કે મહેતાજી જ્યારે જ્યારે બોલાવશે ત્યારે ત્યારે તેઓ હાજર થશે. કદાચ આ જ વચનને કારણે વારંવાર ભગવાન નરસૈયાની વારે આવ્યા. આ દામોદરજી આ જ જગ્યા ઉપર 52 વખત આવી
નરસિંહ મહેતાના 52 કામ પૂરા કરી ગયા. નરસિંહ મહેતાના સાંસારિક કામ બધા દામોદરજીએ પૂરા કર્યા. દીકરા દીકરીના લગ્ન, પિતાજીનું શ્રાદ્ધ, મામેરું, હુંડી, બધા કાર્યો ભગવાને આ ભૂમિમાં આવી પૂરા કર્યા. ભક્તની ભક્તિનું પ્રમાણ આપતા આ મંદિરના પટાંગણમાં એક સ્મૃતિ સ્થળ છે, જેને અસલ રાસ ચોરા કહેવામાં આવે છે. કહેવાય છે કે નરસિંહ મહેતા અહીં જ બેસી ભગવાન શ્રી કૃષ્ણ સાથે ભાવ સંવાદ કરતા. અસલ રાસ ચોરાની મધ્યમાં આજે પણ ભગવાન શ્રી કૃષ્ણના ચરણારવિંદના દર્શન થાય છે. તો સાથે મંદિરમાં નરસિંહ મહેતાની સાથોસાથ શ્રી દામોદર દેવ અને શામળશા શેઠના દર્શન કરી ભાવિકો ધન્ય ધન્ય થઈ જાય છે. કે જે મૂર્તિ 550 વર્ષ જૂની, એમની બાજુમાં નાનું સ્વરૂપ બિરાજે છે. તે શામળશા શેઠ કે જેમણે નરસિંહ મહેતાની હુંડી સ્વીકારવા દામોદરજીએ શામળશા શેઠનું રૂપ લઈ દ્વારકા ગયા. નરસિંહ મહેતાની 700 રૂપિયાની હુંડીના પૈસા યાત્રિકોને ભગવાને ચૂકવ્યા. વચ્ચે મોટું સ્વરૂપ બિરાજે છે, તે છે દામોદરજી, કે જે નરસિંહ મહેતાના આરાધ્ય દેવ. દામોદરજી જ નરસિંહ મહેતાને સ્વપ્નમાં આવેલા, સોમનાથના સમુદ્ર કિનારેથી મળેલા. પછી નરસિંહ મહેતાએ આ ભૂમિમાં લેવા તેની સ્થાપના કરી. નરસિંહ મહેતા પોતે જ આ દામોદરજીની સેવા પૂજા કરતા અહીંયા રહેતા. પહેલાં આમનું નાનું એવું ઝૂંપડું, પછી મંદિર બનેલું. નરસૈયાએ ગોપનાથ મહાદેવનું તપ કર્યું. એ ગોપનાથ મહાદેવ પણ અહીં સ્થાપિત છે. સાથે મંદિર પરિસરમાં નરસિંહ મહેતાના જીવન પ્રસંગોની પ્રદર્શની પણ ભક્તોને આકર્ષે છે. ભક્તની ભીડ હરવા ભગવાને કેવી લીલા કરી એ પ્રસંગો જાણી ભાવિકો પણ ભાવાવેશમાં આવી જાય છે. મંદિરમાં આજે પણ નરસૈયાની ભક્તિનું સ્મરણ કરી વિવિધ ઉત્સવો ઉજવાય છે. હરિભક્તોને આ સ્થાન માટે પ્રબળ આસ્થા છે. મંદિરમાં બધા ઉત્સવો થાય. અન્નકોટ જન્માષ્ટમી, શ્રાવણ માસમાં હિંડોળા થાય, નરસિંહ મહેતાની જન્મ જયંતિ ઉજવાય, જે હમણાં વૈશાખ સુદ પૂનમે આવશે. પછી માગસર સુદ સાતમે નરસિંહ મહેતાની હારમાળા જયંતિ ઉજવાય, ને ચૈતર સુદ સાતમે એની તપ જયંતિ તરીકે ઉજવાય છે. નરસિંહ મહેતાની ધોતીની માનતા રાખવાથી આજની તારીખે પણ આપણા અધૂરા કામ એ પૂરા કરે છે. નરસિંહ મહેતાનો ચોરો ભક્તો માટે એ સંદેશ પૂરો પાડે છે કે જો ભક્તિ સાચા મનથી કરશો તો ભગવાન તમારી આગળ ચાલી તમારી બધી તકલીફો હરી લેશે. ભક્તિના જ પ્રતાપે નરસિંહની કરતાલમાંથી નીકળ્યું એ જ્ઞાન કે અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ, જુજવે રૂપે અનંત ભાસે. દેહમાં દેવ તું, તેજમાં તત્વ તું, શૂન્યમાં શબ્દ થઈ વેદ વાસે. સ્વીકારો મહારાજ રે શામળા ગિરધારે. કેમેરામેન અંકિત દવે સાથે કુશાગ્ર ભટ્ટ, ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ, જૂનાગઢ.